નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. તિલકવાડા તાલુકાના ઉતાવળી નજીક મોટરસાયકલ ઉપરથી પટકાવાને પરિણામે કવાંટ તાલુકાના મોગરા ગામની મહિલાનું મોત નીપજ્યું છે. કવાંટ તાલુકાના મોગરા ગામે રહેતા રામસિંહ ભીલ પોતાની પત્ની તેમજ 7 મહિનાના બાળકને લઈને પોતાની મોટરસાયકલ ઉપર નીકળ્યા હતા. આ દરમિયાન તિલકવાડા તાલુકાના ઉતાવળી ગામ નજીક આવતા મોટરસાયકલની પાછળ બેઠેલી મહિલા અચાનક રોડ ઉપર પટકાતા તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને પરિણામે ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચેનો હાઈવે રાત દિવસ ટ્રાફિકથી ધમધમતો રહે છે, જેને પરિણામે ઘણીવાર અકસ્માતની ઘટનાઓ પણ બને છે. વસીમ મેમણ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.